નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિર્મળભાઈ પરમાર, તમારા ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક. સાથે આપણે બીજા શિક્ષક પણ છે વિજ્ઞાન વિષયમાં, રાજુભાઈ મકવાણા. આજે આપણે પ્રથમ ભણવાનું શ્રી ગણેશ કરી રહ્યા છીએ, ત્યારે ધોરણ 9 નું વિજ્ઞાન માં આપણે આજે ઘણી ચર્ચા કરવી છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ શાળામાં શિક્ષણ ક્ષેત્રે તમે ખૂબ જ સારી પ્રગતિ કરો અને તમારા ઉજ્જવળ ભવિષ્યના જે કંઈ પણ સપના છે એ પૂરા થાય એવી ભગવાનને પ્રાર્થના કરી આપણે આપણું શૈક્ષણિક કાર્ય આજે શરૂ કરીએ. આજે વિજ્ઞાનનો પહેલો વર્ગ. આપણે લાઈવ મળી નથી શકતા, પણ આ વિડિયો લેક્ચર દ્વારા આપણે મળીશું. એક વસ્તુ મગજની અંદર ગાંઠ બાંધીને યાદ રાખજો કે ભણવું એકદમ સહેલું છે, પરંતુ એની પાછળ મહેનત હોય તો. એક નિયમ રાખવાનો, રોજનું કામ રોજ થઈ જાય એટલે સારા ટકા મળે. જે કંઈ પણ ટોપિક ચાલે, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, XYZ કોઈ બી વિષયનો, એનું જે આવે એ રોજે રોજનું તૈયાર થઈ જાય. આશા રાખું છું કે છેલ્લા વિડીયોમાં આપણે એવી વાત કરી હતી કે તમારું દફતર આટલું હોય તો ગોતી લેવું, 9માના પાઠ્યપુસ્તકો લઈ લેવા, પાટી કાંકરો લઈ લેવો, અને તમે આ બધું કામગીરી પૂર્ણ કરી હશે એવી આશા સાથે આપણે શરૂ કરીએ આજનું વિજ્ઞાન. તો વિજ્ઞાન શરૂ કરતા પહેલા વોટ ઇઝ વિજ્ઞાન, વિજ્ઞાન એ શું છે એની ચર્ચા કરવી જરૂરી બને. તમને એમ થાય કે વિજ્ઞાનની વ્યાખ્યા આપો. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણો વિષય છે. વિજ્ઞાન તો કે જે વસ્તુ દ્વારા, જેના દ્વારા પણ આપણી રોજબરોજ ક્રિયાઓ સરળ બને એને વિજ્ઞાન કહેવાય. અને એનો ઉપયોગ કરી આપણે પ્રગતિ સાધી એને ટેકનોલોજી કહેવાય. કે તમે આજુબાજુ નજર કરો તો બધામાં તમે સવારે જાગો ત્યારથી લઈ અને સાંજે સુવો ત્યાં સુધી અને સુતા હો ત્યાં સુધી કેટલી એવી વૈજ્ઞાનિક વસ્તુઓ છે, વિજ્ઞાન દ્વારા આપણને મળેલી વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અત્યારે તમે બેઠા છો અને માથે પંખો ફરે છે, આપણને હવા મળે છે, ગરમીથી રાહત મળે છે, વિજ્ઞાનની દેન છે. સવારમાં બ્રશ કરો છો, વિજ્ઞાનની દેન છે. ટૂથપેસ્ટ લગાડો છો, વિજ્ઞાનની દેન છે. સાબુ વડે નહાવ છો, વિજ્ઞાનની દેન છે. ડોલ ટબમાં પાણી ભરો છો, એ પણ વિજ્ઞાનની દેન છે. એવી કેટલી વસ્તુઓ તમે વિચારી શકો કે જે આપણને વિજ્ઞાન દ્વારા મળેલી છે. બટન દ્વારા આપણે વ્યવસ્થિત કપડાં પહેરી શકીએ છીએ, વિજ્ઞાનની દેન છે. એવી કેટલી નાની નાની વસ્તુઓમાં પણ વિજ્ઞાન છુપાયેલું છે. ખૂબ સરસ વિજ્ઞાન છે. વિજ્ઞાનને સમજવું એ વિજ્ઞાન નીકળતું જ રહે, જેટલી તમારી સમજ શક્તિ હોય એવી રીતે એને સમજી શકાય છે. તો ચાલો આજે આપણા સરસ મજાના ટોપિક તરફ જઈએ. ખાસ કાળજીપૂર્વક સાંભળજો ભાઈ અને સમજજો ધ્યાનથી. અત્યારે તમે આ વિડીયો જોતા જોતા તમારી આજુબાજુ તમે નજર કરો તો તમને કેટલી વસ્તુઓ તમને જોવા મળશે. તમે જે ખુરશી ઉપર બેઠા છો, જમીન પરના પડેલા પથ્થરો છે, પેન છે, પેન્સિલ છે, પુસ્તક છે, પાટી છે, કાંકરો છે, પંખો છે, બારી છે, બારણું છે, બૂટ છે, ચપ્પલ છે, જમીન છે, પીવાનું પાણી છે, વરસાદ દ્વારા પણ પાણી પડે. આવી અસંખ્ય વસ્તુઓ તમે જોઈ શકો છો. તમારી નજર જ્યાં પડે તો બે પ્રકારે વસ્તુઓમાં વિભાજન થયેલું છે ભાઈ. દાખલા તરીકે તમે અને હું, આપણે શેમાં આવી? મનુષ્યો છીએ. હાલ પૃથ્વીની અંદર પ્રાણીઓ આવેલા છે, મનુષ્ય આવેલા છે, 84 લાખ જેટલા જીવો છે. નાના મોટા સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા માંડીને બધાને પ્રજીવો અને બધા ગણીએ
તો નાના મોટા થઈ 84 લાખ જીવો છે. એમાંનો એક જીવ આપણે મનુષ્ય. તમે જોતા હશો કે આ બધા જીવો છે બે પ્રકારે, આપણે વસ્તુઓને બે પ્રકારે વહેંચી શકાય. એક તો કે સજીવ અને બીજું નિર્જીવ. સજીવ કે જે સજીવ કોને કહેવાય? સજીવની વ્યાખ્યા આપીએ તો કઈ રીતે આપી શકાય? કે જે હલનચલન કરી શકે, જેનો વૃદ્ધિ અને વિકાસ થઈ શકે, એને સજીવ કહેવાય. નિર્જીવ તો કે જે હલનચલન ના કરી શકે, જેનો વૃદ્ધિ અને વિકાસ ન થાય, એને નિર્જીવ કહેવાય. આ સજીવ વસ્તુઓ અને નિર્જીવ વસ્તુઓ આ બધી આપણા આસપાસ જોવા મળે છે અને મળવાની પણ છે. વૃક્ષ છે એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે પણ હલનચલન કરી શકતું નથી, પણ આ વૃક્ષ સજીવમાં આવે. પથ્થર તો નિર્જીવમાં આવે. ટેબલ, ખુરશી, પેન તો કે આ બધી વસ્તુઓ નિર્જીવમાં આવે. તો તમે તમારી આજુબાજુ આસપાસ જુઓ, કેટલી વસ્તુઓ તમને જોવા મળશે, સજીવ વસ્તુઓ, નિર્જીવ વસ્તુઓ. તો આપણે આપણા ટોપિક તરફ ધીરે ધીરે આગળ વધીએ કે આ બધાને ગણવું છે. આ ચોક છે નિર્જીવ વસ્તુ છે, પદાર્થ છે. તો કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ આ બધાને દ્રવ્ય કહી શકાય. ટેબલ, ખુરશી, પેન આ બધાનો સમાવેશ શેમાં થાય? દ્રવ્યમાં થાય. તો તમને થોડો અંદાજ આવે કે આ આપણી આજુબાજુની બધી જ વસ્તુઓને આપણે દ્રવ્ય કહી રહ્યા છીએ. આપણી આજુબાજુની બધી જ વસ્તુઓને આપણે દ્રવ્ય કહી રહ્યા છીએ. તો આપણે આપણા પહેલા પાઠ તરફ જવાનું છે અને વિજ્ઞાનનો પહેલો પાઠ ખૂબ સરળ અને સમજવામાં મજા આવે અને થોડીક જ મહેનતમાં આખો પાઠ યાદ રહી જાય એવો આપણે પાઠ સમજવાનું છે. એનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. આપણી આસપાસમાં દ્રવ્ય. તો કે આપણી આસપાસમાં દ્રવ્ય તો કે મેં હમણાં જ વાત કરી કે તમારી આજુબાજુ તમે આસપાસ નજર કરો તો તમને કેટલી વસ્તુઓ એવી જોવા મળે. ટેબલ, ખુરશી, પેન, પંખો, માણસો, મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ, પંખીઓ આ બધા જ આપણને જોવા મળે. તો કે તમે જો આ બધાને આકાર, મારો આકાર, તમારો આકાર, કદ બધું જોવા મળે. તો એ દ્રવ્ય કોને કહેવાય? દ્રવ્ય કોને કહેશે? કે જેને કદ અને આકાર હોય. જેને કદ અને આકાર હોય એ બધા જ દ્રવ્યમાં આવે. પથ્થર છે એનો આકાર છે એ કદ છે. ટેબલ છે એનો આકાર છે એ એને કદ છે. કે જે વસ્તુઓ કદ અને આકાર ધરાવે એમાં સજીવો આવી જાય અને નિર્જીવો પણ આવી જાય. કે જે કદ અને આકાર ધરાવે આ બધાનો સમાવેશ દ્રવ્યમાં થાય. આપણે આસપાસ નજર કરીએ તો બધાનો સમાવેશ દ્રવ્યમાં આપણે કરી શકીએ. બારું એનો આકાર છે, બારી તો એનો આકાર છે, પેન તો એનો આકાર છે, આ છોંક એનો આકાર છે, તમારું પાઠ્યપુસ્તક તો એનો આકાર છે. તો આ બધી જ વસ્તુઓનો સમાવેશ આપણે શેમાં કરી શકીએ? દ્રવ્યમાં કરી શકીએ. ટૂંકમાં કદ અને આકાર બનાવતો ધરાવતી વિવિધ વસ્તુઓ આપણે જોઈએ છીએ. આ બધા જ દ્રવ્ય છે. જેને કદ અને આકાર જેટલું છે જે ધરાવે છે એ બધા જ દ્રવ્ય છે. હવે યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ. આપણે તમે પ્રાથમિક શાળામાં બ્રહ્માંડ વિશે વાત કરી છે. આપણે બ્રહ્માંડ છે, બ્રહ્માંડની અંદર સૂર્ય આવેલો છે, સૂર્ય પર ગ્રહો આવેલા છે. એ ગ્રહમાં એક પૃથ્વી છે જેની ઉપર જીવન શક્ય છે. તો કે વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહે છે અને આપણું પાઠ્યપુસ્તક પણ એમ કહે છે કે બ્રહ્માંડની દરેક વસ્તુઓ દ્રવ્ય છે. યાદ રાખજો, બ્રહ્માંડની દરેક વસ્તુઓ દ્રવ્ય છે. સૂર્ય તો કે દ્રવ્યમાં આવે, ગ્રહો દ્રવ્યમાં આવે, આપણી પૃથ્વી પણ દ્રવ્યમાં આવે, મનુષ્ય એ પણ દ્રવ્યમાં આવે, તમારું ટેબલ ખુરશી એ પણ દ્રવ્યમાં. દરેક વસ્તુ જે તમે નરી આંખે જોઈ શકાય છે,
ઝીણી વસ્તુથી માંડી અને મોટી વસ્તુ સુધી જેનો પણ સમાવેશ થાય આ બધા જ દ્રવ્યો છે. કે બ્રહ્માંડની દરેક વસ્તુઓ છે એનો સમાવેશ દ્રવ્યમાં થાય. ટૂંકમાં બ્રહ્માંડની જે પણ વસ્તુઓ જે પણ કોઈ સામગ્રીથી બનેલી છે આ બધાને આપણે દ્રવ્ય કહી શકાય. વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે કે બ્રહ્માંડની જે વસ્તુઓ જેની કોઈ પણ સામગ્રીમાંથી બની છે એને દ્રવ્ય કહેવાય. આ દ્રવ્ય વિશે સમજીએ તો દ્રવ્ય બ્રહ્માંડની બધી વસ્તુઓ જે કોઈ પણ સામગ્રીમાંથી બની હોય તેને દ્રવ્ય કહેવાય. આવું કોને કીધું? વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું. બ્રહ્માંડની દરેક સામગ્રી જે કોઈ પણ વસ્તુમાંથી બની હોય એને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એવું નામ આપ્યું છે. તો કે દ્રવ્યમાં કોનો સમાવેશ થાય સમજીએ. દ્રવ્યમાં કોનો સમાવેશ? આપણે શ્વાસ લઈએ છીએ હવા, તો કે દ્રવ્ય છે. આપણે જે શ્વાસ લઈએ છીએ એ હવા દ્રવ્ય છે. બીજું તો કે ખોરાક ખાઈએ છીએ એ પણ દ્રવ્ય છે. તો કે હવા, ખોરાક, પાણી, વાદળો આ બધા જ દ્રવ્યો છે. જો હવા, ખોરાક, પાણી, વાદળો, તારાઓ, નાના છોડવાઓ, વૃક્ષો. આ યાદી તો ઘણી લાંબી થાય કે હવા, ખોરાક, પાણી, વાદળો, તારાઓ, છોડવાઓ, પથ્થર. હજી લખી શકાય, ઘણું લખી શકાય અમારા દ્રવ્યની અંદર. પથ્થર તો કે આ બધા જ દ્રવ્યો છે. હવા, પાણી, ખોરાક, વાદળો, તારાઓ, છોડવાઓ. નાનું જો પાણીનું ટીપું હોય એ પણ દ્રવ્ય છે. રેતીનો નાના પથ્થરનો નાનો ઝીણો રેતીનો કણ હોય એ પણ દ્રવ્ય છે. ટૂંકમાં બ્રહ્માંડની બધી જ સામગ્રીનો સમાવેશ દ્રવ્યની અંદર થાય છે. તમે જુઓ ભાઈ આ બધા જે નામ લખ્યા છે હવા, ખોરાક, પાણી, વાદળો, તારાઓ, છોડવાઓ, પથ્થર. તમે જોયું ભાઈ આ બધા જગ્યા રોકે છે. પથ્થર રૂપિયો હોય જગ્યા રોકે, વાદળો જગ્યા રોકે, છોડવો ઉગ્યું હોય એટલામાં જગ્યા રોકે છે. હવા આ બધા કદ પણ ધરાવે છે. તમે પ્રાથમિક શાળામાં પ્રયોગ કર્યો હોય બે ફુગા લટકાયેલા હોય ફુલાવે એમાં એક ફુગો ફોડી નાખો તો ત્રાસુ નમી જાય. તો હવાને કદ છે એવો એક પ્રયોગ પણ કરેલો છે. આ જેટલી વસ્તુઓ મેં કીધી છે આ બધા જ કદ અને દળ ધરાવે છે. જગ્યા પણ રોકે છે. શું ધરાવે છે? આ બધાને દળ છે. પણ વજન કે છે વજન અને દળ જુદા જુદા છે. આપણે તો દળની કોઈ વાત કરીએ. દળનો એકમ કિલોગ્રામ છે. શું છે? કિલોગ્રામ. યાદ રાખજો દળનો એકમ કિલોગ્રામ છે. દળનો એકમ કિલોગ્રામ છે. તો બે પ્રકારના એકમ પદ્ધતિ જે સંસ્થાઓ છે એસઆઈ એકમ પદ્ધતિ અને સીજીએસ એકમ પદ્ધતિ. આપણે એસઆઈ એકમ દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. આપણે ઘરે ખાંડ લઈએ તો 2 કિલોગ્રામ ખાંડ લઈએ તો એનો એસઆઈ એકમ છે. એ બધા જ દ્રવ્યો ને દળ કદ અને આકાર હોય દળે ધરાવે તો કે દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. બીજું કદ. કદ કોને કહીશું? દાખલા તરીકે છે આપણે તમે બધા મોટા ભાગે ડેરીમાં દૂધ ભરવા જતા હો તો એમ કહો ભાઈ મેં 2 કિલોગ્રામ દૂધ ભર્યું, 2 કિલો દૂધ ભર્યું, એમ નહીં. આપણે કહીએ છીએ કે પ્રવાહી માટે છે કદ શબ્દ વપરાય, ઘન માટે દળ, પ્રવાહી વસ્તુઓ માટે તો એમ કહો કે મેં 2 લીટર દૂધ ભર્યું કે 5 લીટર દૂધ ભર્યું. તો કદ કે કદ નક્કી થાય. કદનો એસઆઈ એકમ લીટર છે. કદનો એસઆઈ એકમ કયો છે ભાઈ? લીટર છે. કદનો એસઆઈ એકમ લીટર છે. તો કે દ્રવ્ય
આ બધી જ નાની નાની વસ્તુને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એવું નામ આપેલું છે. હવે જૂના સમયથી એટલે કે પ્રાચીન કાળથી જ તે મનુષ્યને પોતાની આસપાસની વસ્તુઓનો અભ્યાસ કરવા ખૂબ જ ગમે છે. એટલે કે મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓ વિશે જાણવામાં ખૂબ જ વિચાર ધરાવે છે અને ઘણા પ્રયોગો કરે છે એને સમજવા માટે. તો ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ કે પ્રાચીન જે તત્વજ્ઞાનીઓ જે નાની નાની બાબતોનું ચિંતન મંથન કરી અને જે વિચાર પ્રગટ કરે એ બધાને તત્વજ્ઞાની કહેવાય. જે આપણા દેશના ભારત દેશના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને આપણા દેશના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને 5 તત્વોમાં વહેંચ્યું. કે દ્રવ્ય છે એ 5 તત્વોનું બનેલું છે. ટૂંકમાં દ્રવ્ય પંચતત્વોનું બનેલું છે. દ્રવ્ય પંચતત્વોનું બનેલું છે. દ્રવ્ય કેટલા તત્વોનું બનેલું છે? પંચતત્વોનું બનેલું છે. કે દ્રવ્યને આપણે પ્રાચીન તત્વજ્ઞાનીઓએ 5 મૂળભૂત તત્વોમાં વહેંચ્યો અને પંચતત્વ એવું નામ આપ્યું છે. કે દરેક દ્રવ્ય છે આ કોઈ પણ 5 વસ્તુમાંથી બનેલો હોય છે. આ પંચતત્વ કોણ? 5 તત્વો આવા ક્યાં ગયા? તો કે વાયુ, પછી પૃથ્વી, અગ્નિ. પંચતત્વની વાત કરું છું. વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. પાણી પણ આવે ને ભાઈ? વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને પાંચમું. કે દ્રવ્ય છે પંચતત્વોનો બનેલો છે. કોઈ પણ એકમાંથી બનેલો. વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. આપણા ભારત દેશના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ એવું કીધું કે દ્રવ્ય છે 5 મૂળભૂત તત્વોનો બનેલો છે. એ 5 મૂળભૂત તત્વોને પંચતત્વ એવું નામ આપવામાં આવ્યું. અને પંચતત્વ એ કયા 5 તત્વો? તો કે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. કે દ્રવ્ય 5 મૂળભૂત તત્વોનો બનેલો છે. ક્યાં ક્યાં? વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. ઘણી વાર દ્રવ્ય એ 5 મૂળભૂત તત્વોનો બનેલો છે. ક્યાં ક્યાં? વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. તો કે ગ્રીકના તત્વજ્ઞાનીઓએ જે ભારત દેશના તત્વજ્ઞાનીઓએ એવી વાત કરી કે 5 તત્વોનો બનેલો છે. અને આ વાતને સમર્થન કોને આપ્યું? ગ્રીકના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પણ આ વાતને સમર્થન આપ્યું કે દ્રવ્ય છે એ 5 તત્વોનો બનેલો છે. અને એને દ્રવ્યને જ્યારે એમ કીધું પદાર્થ, કોઈ બી પદાર્થ હોય એ આ 5 તત્વોનો જ બનેલો હોય છે. તો ગ્રીકના તત્વજ્ઞાનીઓએ પણ કહ્યું હતું. હવે આપણે વાત શું કરીએ કે આપણી આસપાસમાં જેટલી પણ વસ્તુઓ છે એ દ્રવ્ય છે. બ્રહ્માંડની બધી જ વસ્તુઓ જે કોઈ સામગ્રીમાંથી બની છે ને દ્રવ્ય કહેવાય. હવે દ્રવ્યમાં નાના માટે મોટું બધું જ સમાવેશ. જેટલી વસ્તુઓ બ્રહ્માંડની અંદર આવેલી છે, તમે જેટલી નરી આંખે જોઈ શકાય સજીવ હોય કે નિર્જીવ હોય, અમુક જોઈ પણ નથી શકાય એવી સૂક્ષ્મ પણ હોય, આ બધાનો સમાવેશ શેમાં થાય છે? દ્રવ્યમાં થાય છે. તો કે હવા, ખોરાક, પાણી, વાદળો, તારાઓ, સરોવરો, પથ્થર આ બધા દ્રવ્ય કહેવાય. દ્રવ્ય છે આપણા પ્રાચીન તત્વજ્ઞાનીઓએ એવું કીધું કે 5 તત્વોનો, પંચતત્વોનો બનેલો છે. વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. હવે દ્રવ્યને દળ અને કદ પણ હોય છે. બધી વસ્તુઓ દળ હોય છે, જગ્યા રોકે છે. તો કે જગ્યા રોકે અને કદ કહેવાય. કદનો એસઆઈ એકમ મીટર છે. દળ એનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. દ્રવ્યનો આકાર પણ હોય છે. તો કે આવા જ દ્રવ્યોને આપણે સમજવા માટે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે પણ ચર્ચા કરવી પડે. આ બધી ચર્ચા આપણે હવે આવનારા બીજા વિડિયો વર્ગની અંદર કરીશું. ત્યાં સુધી તમારે આ વર્ગને વ્યવસ્થિત રીતે જોઈ લેવાનો છે. હવે મળીશું આપણે આવતા વર્ગમાં. આભાર.